નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી સંસ્કૃત પથ ઉપર. આજે આપણે સાહિત્યમાં ભણવા જઈ રહ્યા છીએ મહાકવિ માઘ. મહાકવિ માઘ વિશે એવું કહેવાય છે કે મેઘે માઘે ગતમ વયઃ. મેઘ એટલે કે કાલિદાસે લખેલું મેઘદૂત, અને માઘ એટલે કે મહાકવિ માઘે એકમાત્ર બુક લખી છે શિશુપાલ વધ. આ બે એવી છે ને કે એમાં આખી ઉંમર નીકળી જાય. અને બીજું એમ કહેવાય છે કે નવ સર્ગ ગતે માઘે નવ શબ્દો ન વિદ્યતે. આ માઘના લખેલા શિશુપાલના તમે 9 સર્ગ વાંચી લ્યો ને, ખાલી 9. ટોટલ તો 21 છે, પણ એમાંથી ખાલી 9 વાંચી લ્યો ને તો એ કોઈ શબ્દ તમારા માટે નવો નથી રહેતો, કોઈ શબ્દ તમારા માટે જાણવા જેવો બાકી નથી રહેતો, એવું કહેવાય છે આના વિશે ભાઈ. તો જોઈએ છીએ મહાકવિ માઘ. મહાકવિ માઘ છે એના વિશે આ પંક્તિ તો આપણે કહી દીધી. એનો જન્મ ક્યાં થયો હતો ભાઈ? તો કે એમનો જન્મ ભિન્નમાલ કે શ્રીમાલ એ નામનું વતન છે. ભિન્નમાલ અથવા તો શ્રીમાલ ત્યાં થયો હતો. ક્યારે? 7મી થી 10મી સદી વચ્ચે. અને ભિન્નમાલ શ્રીમાલ એમનું વતન છે. એમનો જન્મ 7મી 10મી સદી વચ્ચે થયો હતો. અને શ્રીમાળી બ્રાહ્મણ હતા. આવા મેઘ હતા. હવે એના વિશે પછી એને લખેલું એકમાત્ર કાવ્ય છે શિશુપાલ વધ મહાકાવ્યમ. શિશુપાલ વધ મહાકાવ્ય એ 5 મહાકાવ્યમાંથી એક છે. 5 મહાકાવ્ય કયા કયા છે સાહેબ? તો કે કાલિદાસના 2. કયા કયા? આ બાજુ મહાકાવ્ય કરીને લખું, તમને કદાચ જાણવું હોય ને તો મજા આવે. તો મહાકાવ્ય એક છે રઘુવંશ, રઘુવંશમ. બીજું છે કુમાર સંભવમ, કુમાર સંભવમ. ત્રીજું છે આ ભાઈનું શિશુપાલ વધમ, શિશુપાલ વધમ. આના પછી આવે છે કિરાતાર્જુનિયમ, જે ભારવીજીએ લખ્યું છે કિરાતાર્જુનિયમ. અને છેલ્લે આવે છે નૈષધીય ચરિતમ, નૈષધીય ચરિતમ. આ લખ્યું છે શ્રી હર્ષે. તો આ 5 છે ને મહાકાવ્ય કહેવામાં આવે છે. ને 5 મહાકાવ્યમાંથી એક મહાકાવ્ય કયું છે? શિશુપાલ વધ. શિશુપાલ વધ કોણે લખ્યું છે? મહાકવિ માઘે. મહાકવિ માઘે શિશુપાલ લખ્યું. કેટલા સર્ગ છે? 20 સર્ગ છે. કેટલા છે? 20. 21 આપણે આગળ બોલી ગયા, 20 સર્ગ છે, બરોબર. તો 20 સર્ગમાંથી તમે એમ કહેવાય છે કે 9 સર્ગ ગતે માઘે. ખાલી 9 સર્ગ જાણી લ્યો, 9 સર્ગને સમજી લ્યો ને તો 9 શબ્દો ન વિદ્યતે. તમારા માટે નવો શબ્દ કોઈ રહેતો જ નથી. માઘે લખેલા આ શિશુપાલ વધમાં 20માંથી 20 એની 20 એને ખાલી 9 વાંચી લ્યો ને તો તમારા માટે કંઈ જાણવા જેવું નવું નથી રહેતું. તો આવું છે ભાઈ શિશુપાલ વધ. શિશુપાલ વધમાં છે શું? તો કે શિશુપાલનો વધ છે કોણે કર્યો? કૃષ્ણ ભગવાને. એના વિશે આગળ જોઈએ છે. તમને આમ MCQ તરીકે આમ પ્રશ્ન પૂછે તો એવું પૂછાઈ શકે કે એમાં કયા પર્વતનું વર્ણન છે? ગિરનાર પર્વતનું વર્ણન છે. અને ગિરનારને એમાં શું કીધું છે? તો કે ગિરનારને રૈવતક નામ આપ્યું છે. રૈવતક નામના પર્વતનું વર્ણન છે. રૈવતક એ જ ગિરનાર. અને તમને એમ પૂછે કે કોના મતે સૈન્ય સાથે યુદ્ધ કરવું અને મહાકાવ્યનું નિર્માણ આ બે સરખા છે? સૈન્ય સાથે યુદ્ધ અને મહાકાવ્યની રચના આ બે કોના મતે સરખા છે? માઘના મતે. માઘ એમ કીધું બે કાર્ય અઘરા છે. જેમ સૈનિકો સાથે યુદ્ધ કરવા જવું એ અઘરું છે, એમ મહાકાવ્ય લખવું એ અઘરું છે. અને એને મહાકાવ્ય લખ્યું હતું શિશુપાલ વધ. છે શું? તો કે વાસુદેવ એટલે કે કૃષ્ણ ભગવાન દ્વારકામાં રહે છે. એક દિવસ ત્યાં નારદજી પધારે છે. નારદ ઇન્દ્રનો સંદેશ લઈને આવે છે ને એમ કહે છે કે ભાઈ આ શિશુપાલ છે ને એની કનડગત, એની પરેશાની બહુ વધી ગઈ છે, દેવતાઓ પરેશાન થાય છે, તો તેથી એનો વધ કરવો પડે એમ છે. અને શ્રી કૃષ્ણ આ સંદેશ સાંભળી લે છે. અને આ બાજુ યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કરવાનો હોય તો શ્રી કૃષ્ણને ત્યાંય જવાનું છે. યુધિષ્ઠિર છે એને રાજસૂય નામનો યજ્ઞ કર્યો હતો, તો એને રાજસૂય યજ્ઞમાં જવું પડે એમ હતું, વાંય જવું પડે હતું. તો હવે પછી એ શું કરે છે? તો કે એ બધા વાતચીત કરે છે કે શું કરવું અને કોને અગ્રિમતા આપવી. શ્રી કૃષ્ણ બલરામને ઉદ્ધવ સાથે મંત્રણા કરી નક્કી કરી અને ઉદ્ધવની સલાહ પ્રમાણે કૃષ્ણ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં જવાનું નક્કી કરે છે. દ્વારકાથી નીકળતી વખતે હસ્તિનાપુર જતા વચ્ચે રૈવતક એટલે કે ગિરનાર પર્વત આવે છે. અને અહીં આ પર્વતનું સુંદર વર્ણન કવિએ કર્યું છે. આટલી જ વાત હતી. યુધિષ્ઠિર કયો યજ્ઞ કર્યો હતો? રાજસૂય યજ્ઞ. કૃષ્ણને અહીંયા જવું હતું, શિશુપાલનો વધ કરવા જવું હતું. વચ્ચે કયા પર્વતનું વર્ણન આવ્યું? ગિરનાર. દ્વારકાથી જતા હતા વચ્ચે ગિરનાર આવ્યો હશે તો ગિરનાર પર્વતનું વર્ણન છે. બહુ સુંદર મજાનું કવિએ ગજબનું એમાં એનું વર્ણન કર્યું છે. હવે ત્યાર થાય છે શું? તો કે યુધિષ્ઠિરે જેવું સાંભળ્યું કે કૃષ્ણ ભગવાન યમુના પાર કરીને હવે આવી ગયા છે આગળ, તો એમણે સ્વાગત કરવા જાય છે. અને સ્વાગત કરવા માટે બધા આગળ નગરજનો જોવા જાય છે કે ભાઈ આ કૃષ્ણ ભગવાન કેવા દેખાય છે, કેવા સુંદર હશે. તો એનું બહુ સરસ મજાનું વર્ણન છે કે સ્ત્રીઓ જોવા માટે દોડાદોડી કરે છે, અને બાલ્કનીમાં આવીને ઊભી છે, અને એના મુખના ભાવો આ બધું વર્ણન આમાં છે. તેમણે મુખ પર પ્રગટતા ભાવોનું સુરેખ વર્ણન કર્યું છે. ને એ જ વાત આવી ગઈ. ચાલો આગળ. હવે યજ્ઞનો પ્રારંભ થાય તે પહેલા કૃષ્ણની અગ્ર પૂજા થાય છે કે ભાઈ કૃષ્ણ ભગવાનની પહેલા પૂજા થવી જોઈએ, ચીફ ગેસ્ટ તરીકે અગ્ર પૂજા એમની થવી જોઈએ. અગ્ર પૂજાની વાત કરે છે, બધા એમનો સ્વીકાર કરે છે. પણ એક ભાઈ હતો શિશુપાલ, અને આ શિશુપાલ છે ને એ અપશબ્દો બોલી અને વિરોધ કરે છે. અને ત્યારે ભીષ્મ એને લલકારે શાંતિ રાખ, ભાંગી નાખી એમ કહે છે. પણ એના પ્રતિભાવમાં શિશુપાલ સભા મંડપનો ત્યાગ કરી યુદ્ધ કરવા માટે પોતાની સેનાને તૈયાર કરે છે. અને શિશુપાલ દૂતના સંદેહભર્યા શબ્દોવાળો સંદેશ લાવે છે. મીન્સ કે આડાવડા શબ્દો, ન બોલે એવા શબ્દો લાવે અને શિશુપાલને કહે છે. અને ત્યારે યુદ્ધ અથવા આત્મસમર્પણની માગણી કરે છે. અને યુદ્ધ અનિવાર્ય બનતા કૃષ્ણ ભગવાન એનું સુદર્શન ચક્ર છોડે
ઓલા ભાઈનું મસ્તક ધડથી છૂટું પાડી દે છે અને એના શરીરમાંથી નીકળેલું તેજ કૃષ્ણ ભગવાનમાં સમાઈ જાય છે અને અહીં મહાકાવ્ય પૂરું થાય છે. આટલી જ વાત છે ભાઈ. કૃષ્ણ ભગવાનના ફઈનો દીકરો તો શિશુપાલ રાક્ષસ હતો, મતલબ રાક્ષસ જેવો એનો સ્વભાવ હતો. કૃષ્ણ ભગવાને 100 ભૂલ કરવાની માફ કરવાની વાત કરી હતી, પણ આ ભાઈ આટલા બધા અપશબ્દો બોલ્યો અને પછી યુદ્ધ કરવાની વાત આવી ગઈ એટલે કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્ર મૂક્યું અને આનું ગળું ઉડાડી દીધું, મહાકાવ્ય પૂરું કરી નાખ્યું. તો તમારું મહાકાવ્ય પૂરું થઈ ગયું છે. આઈ થિંક સમજાણું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ઉડાડી દો અને ભાઈબંધ મોકલી દે ભાઈબંધને. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.